જાંબુવાળી પાણીપુરી આવી ગઈ છે. આજે હું એની બાઈટ લેવાનો છું. હું પહોંચી ગયો છું સુનિલભાઈ આગળ, જે ગુલાબ જાંબુ વાળી પાણીપુરી તરીકે ઓળખાય છે. સુનિલભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. આજે કઈ ખવડાવશો પાણીપુરી? પાણીપુરી છે, પાપડી પૂરી, રગડા સમોસા અને ગરમ ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ વાળી પાણીપુરી એક ડીશ પાણીપુરી ચાલુ છે કે અત્યારે બંધ છે? ના ના, ઈ ચાલુ નથી. હે, ના, ઈ ચાલુ નથી. એમ કેમ કર્યું યાર તમે? આપણે પાણીપુરી રેગ્યુલર પાણીપુરી, એના પછી જાંબુ. જાંબુ પછી લાસ્ટમાં ખાવાના. એમાં એવું હતું ભાઈ, તમે જ્યારે વિડીયો શૂટ કર્યો હતો ને ત્યારે પાણીપુરી સાથે જાંબુ ખાધું હતું. મને મજા આવી હતી, એટલે ભાઈને કીધું મેં ચાલુ કરો તો સારું, મજા આવશે. એ હાઈલું હતું સારું. હા, ભલે એવું હતું ભાઈ માંગે એની પાસે ગયા ઓલી આપણને જાંબુવાળી પાણીપુરી પણ એવું કઈ કન્સેપ્ટ જ નથી અમારા ભાઈ એટલા લોકપ્રિય થઈ ગયા હતા. પણ કોઈ પણ સુનિલભાઈ એને અત્યારે મસ્ત મજાની પાણીપુરી છે, પછી ભેળપુરી છે, બીજું શું હતું? પાણીપુરી, પાપડી પૂરી, રગડો સમોસા અને ગરમ ગુલાબ જાંબુ. ગરમ ગુલાબ જાંબુ આજે ખાવાના છે. 4 પાણીપુરી, પાપડી પૂરી પણ ખાવી છે. તો આજે આપણે પાણીપુરી, પાપડી પૂરી, ચાટપુરી ઘણું બધું છે અહીંયા, નામે નહીં આવે. ને સાથે ગુલાબ જાંબુ છે ગરમા ગરમ. આજે બધાનો ટેસ્ટ માણીએ. આજે અમારા વિજયભાઈ આવી ગયા છે, અમારા ઉપલેટાથી ડાયરેક્ટ. જસદણ તો હવે નથી જતા. અત્યારે ફર્સ્ટ બાઈટ અમારા વિજયભાઈ ખાશે છે પાણીપુરી. વિજયભાઈ, હું અહીંયા આવતો રહું. અત્યારે મસ્ત મજાની જે કહેવાય અમારા ભાઈની પાણીપુરી આવી ગઈ છે, સુનિલભાઈ. અને વિજયભાઈએ પાણીપુરી તો ખાઈ લીધી 2-3 બી, અને લાસ્ટમાં એકદમ નાની છે નાયલોન પૂરી. ચિરાગભાઈ તો બ્લોગિંગ કરે છે પાણીપુરીનું. રજભાઈ તમને કેવી લાગી? મને તો મોજ આવી ગઈ. મારે જાંબુવાળી ખાવાની. એમ ને, જાંબુવાળી તો ભાઈ મારે ચાખવી આજે. કારણ કે લગભગ કોઈને ઓછી ખબર છે કે જાંબુવાળી પાણીપુરી ક્યાં મળે હતી, અહીંયા મળે. આજે મસ્તીની આજે પાણીપુરી ખાવાની છે, જાંબુવાળી પાણીપુરી. હાલો એ ટ્રાય કરી. જાંબુવાળી પાણીપુરી આવી ગઈ છે. આજે હું એની બાઈટ લેવાનો છું. રાજભાઈ ભાઈ જાંબુવાળી એક જ મિનિટ આય ભાઈ. જાંબુવાળી પાણીપુરીની મોજ કરવાની. હા, તમને ખવડાવું. હવે જે આ પાણીપુરી તમે સાચું કહેજો, મીઠું પાણી હોય તો વધારે મજા આવે. કે કેવી લાગે એવી મને કહેજો. આજે ખાવું. આજે અમારા ચેતનભાઈ, ચિરાગભાઈને આજે ખવડાવીએ. એનો ટેસ્ટ કેવો આવે ને એ મને આજે જણાવજો. ના, જાંબુ જોઈને અમારા ભાઈ રહેવાતું નથી આ ભાઈને. અદ્ભુત લાગ્યો. હે ને? લોકો જી કે ભાઈ તમે અહીંયા આવીને ગરમ ગુલાબ જાંબુ અને અને પાણીપુરી પાણીપુરી સાથે ખાજો એટલે એનો આનંદ કંઈક અલગ જ આવશે. આનંદ અલગ જ આવશે. ને સુનિલભાઈ, કેદી ચાલુ કરવાની એ કહી દો પાછી. હવે અત્યારે સુનિલભાઈની વાત એ રીતના છે કે પાણીપુરી તો અહીંયા મળે જ છે, સાથે ગુલાબ જાંબુ પણ અહીંયા મળે છે. હવે તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો ભાઈ. જાંબુ નાખીને ખાવું હોય ભલે, અને એમને એમ ખાવતું હોય ભલે. બરાબર ને ભાઈ? અલગ અલગ હોય ને ટ્રેન્ડ અલગ અલગ હોય. અને અત્યારે રગડાપુરી પણ છે ને અહીંયા. હવે પાણીપુરી તો ખાઈ લીધી ને હવે બની રહી છે પાપડી પૂરી. પાપડીના પાણીમાં બોળી દીધી છે. અને આ અલગ આખું નાસ્તો છે. ઉપર ચટણી, ખાટી તીખી ને મીઠી. ખાટી મીઠી. ખાટી તીખી ને મીઠી ત્રણેય.
આ ઉપરથી દહીં આ પાપડી પૂરી છે ને એની ઉપર રગડો. એની ઉપર કેમેરામેન ફોકસ કરો. ગરમા ગરમ શીરો. ગરમ રગડો. શીરો તો નથી પણ જાંબુ છે ઘરમાં ગરમ વાહ. આની ઉપર આવી ગઈ છે રગડો આન જેવું નહીં મળે, અલગ જ છે, યુનિક. પછી આ પાપડી પૂરી તૈયાર આની શું પ્રાઇસ છે 30 રૂપિયા 30 રૂપિયા ચાલો પાપડી પૂરીનો આનંદ લઈએ ખાવું છે તમારે કોઈને? હા લ્યો એમાં આ પૂરું ઘણું બહુ મજા આવી. મોજ જ આવે એવી છે આ ખાઉં આની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયા ચાટપુરી ના કઈ પાપડી પૂરી પૂરીની દેખાવ જ અલગ છે. રગડો ને બધી વસ્તુ આવી જાય. રગડો એવો ખાવાનો મજા આવશે. નાનું તો જ બનાવી બહુ મોટું. અમારા વિજયભાઈ જ્યારે પણ અહીંયા આવે ત્યારે બધી એક એક પ્લેટ ટ્રાય કરે છે અને જાંબુના વધ બોલાવીને આવે આપણે આ ઇન્ડિયામાં જાંબુ વાળી પાણીપુરી લોન્ચ કરવાના જ આપણે. હા તો યાર જાંબુવાળી પાણીપુરી યાર એકવાર ટ્રાય સારું કામ કરજો કરજો ને. આજ તમને એને જાંબુ બતાવું આ અત્યારે જે ગરમા ગરમ જાંબુ અહીંયા ત્રાસમાં જ રાખવામાં આવે છે એટલે ચાલુ છે પ્રાઇમ ને ગરમા ગરમ સગડી ચાલુ. સગડીમાં જાંબુ ગરમ થાય છે ગરમા ગરમ જાંબુ અને સુનિલભાઈ મસ્ત મજાનું લોકોને જમાડે છે પીરસે છે આપણો ટાઈમિંગ શું છે સુનિલભાઈ સાંજે 6 થી 9. સાંજે 6 થી 9 અહીંયા કોઈને આવવું હોય તો એડ્રેસ આપણું એસટી બસ સ્ટેશનની પાછળ જયશ્રી ગેસ્ટ હાઉસની સામે. જયશ્રી ગેસ્ટ હાઉસની સામે આ તમે જે જોઈ જજો જયશ્રી ગેસ્ટ હાઉસ છે સામે આમ તમે જુઓ તો આમ ફાયર બ્રિગેડ છે ફાયર બ્રિગેડની બિલકુલ સામે શંકર પાણીપુરી સાંજે 6 વાગ્યા પછી તમને અહીંયા મળી જાય છે આપણું રગડો હવે બને અરે અમારા મસ્ત મસ્ત માં કહેવાય ને વસ્તુ ગોતે છે લ્યો રગડો. જો આ છે આ પૂરી છે સમોસા રગડો આ મીઠી ચટણી છે અને ખાટી મીઠી ચટણી છે ઉપરથી નાખી દીધી છે ડુંગળી અને આવી ગઈ છે ચમચી ને ડીશ આ અમારા સુનિલભાઈની મોજ છે હો ભાઈ રગડાની મોજ આ સમોસું સુનિલભાઈ કોઈને સમોસું અલગથી ખાવું હોય આપો ખરા હા મેં રગડા ભેગી વધારે મજા આવે. રગડા ભેરી સમોસા બહુ ઓછા હોય ને, Yeah. વધારે પડતા માંગો તો ખાલી જ થઈ ગયા હોય. સુનિલભાઈ અગર અવનવી ચટપટી આઈટમો ઘણી બધી છે અહીંયા આવો ત્યારે ટ્રાય કરો મજા આવશે રગડો ભાઈ જોરદાર છે સુનિલભાઈ આની શું પ્રાઇસ છે 30 રૂપિયા પાણીપુરી 20, બીજું બધું 30. જાંબુ 20. હવે મને તમારા ગુલાબ જાંબુ આપી દો પાછા 20 બીજા બધાના 30. ગુલાબ જાંબુ અમે પાછા લઈ રહ્યા છે કારણ કે અહીંયા આવું એટલે જાંબુ પહેલા ખાવાનું. પાણીપુરી અને ગુલાબ જાંબુ 20. પાપડી પૂરી 30, 30. ગરમા ગરમ જાંબુ ભલે ન ભાવે ભાઈ. કેટલા જાંબુ ઉપાડવાના છે? અરે મને તો ભાવ વાલા તમને કેમ વાલે એમ મને વાલા આ તમારી ત્રીજી પ્લેટ હે. કેટલા પ્લેટ હે? બધી જઈને આમ તો 5 પ્લેટ થઈ પણ જાંબુની છે અત્યારે આપણે આગળ ત્રીજી પ્લેટ એમાં પાણીપુરી જ્યારે ખાવ ને એનો આનંદ કંઈક અલગ આવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ આવે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય